સૌપ્રથમ સ્માર્ટ કાર્ડની એપ્લિકેશનને ઓપન કરો. ત્યારબાદ લોગિન અને સાઇન અપના બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ પાર્ટનરના લોગિન માટે વેલિડ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ નાખો અને ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરો. અહીંયા તમને તમારા કંપનીનું નામ, એડ્રેસ, લોગો, મોબાઈલ નંબર અને તમારી તમામ ઓફરો જે તમારે રિડીમ કરવાની છે એના માટેના બધા જ ફીચરો અહીંયા તમને મળી જવાના છે. હવે જ્યારે સ્માર્ટ કાર્ડ યુઝર તમારી પાસે તેમનું સ્માર્ટ કાર્ડ લઈ અને આવશે ત્યારે એમનું કાર્ડ રિડીમ કરવાનું હોય તો અહીંયા આપેલા રિડીમ બટન ઉપર ક્લિક કરો અને વેરીફાઈડ યુઝરનું એક ટેબ ખુલશે જેની અંદર તમારે એ યુઝરના સ્માર્ટ કાર્ડના નંબર નાખવાના છે. ત્યારબાદ યુઝરના પ્રોફાઇલની અંદર એક એમપિન હશે. એ એમપિનને તમારે અહીંયા એન્ટર કરવાનો છે. તમે આ સ્માર્ટ કાર્ડ યુઝરની બધી જ ડિટેલ મેળવી શકો છો, જેમ કે કાર્ડ એક્ટિવ છે કે નહીં, કાર્ડ ક્યારે લીધું હતું અને એની વેલિડિટી ક્યારે પૂરી થાય છે. અને હવે આ નીચે સ્ક્રોલ કરો અને સ્માર્ટ કાર્ડ ઓફરની અંદર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારી ઓફરો જોવા મળશે. અને હવે આ ઓફર ઉપર ટિક માર્ક કરી અને રિડીમ નાવ બટન ઉપર ક્લિક કરશો એટલે હવે તમારી ઓફર રિડીમ થઈ જશે અને હવે આ બધી જ ડિટેલ તમને રિડીમ લોગ્સમાં જોવા મળશે. ધન્યવાદ.